બીજી વાતું ના હોય જો મને
नगरी हो अयोध्यासी, नगरी हो अयोध्यासी, रघुकुल सा घराना हो, चरण हो राघव के, वहाँ मेरा ठिकाना हो, चरण हो राघव के, वहाँ मेरा ठिकाना हो। बोल रामचंद्र भगवान। ગીર એજ્યુકેશન નર્સિંગ કોલેજ તાલાળા એમના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સોંદરવા એમના તરફથી 2000 રૂપિયાનું દાન મળે છે. એકવાર જોરદાર તાળીથી આપણે અભિવાદન કરીએ એમનું. એમની યાદી છે ભજનની, પીયું પીયું બોલે. બીજી એક યાદી છે, એક બેનનો મોબાઈલ ખોવાયેલ છે, જે કોઈને મળે તેમણે મહેરબાની કરી કાર્યાલયે જમા કરાવવો. બહેનોના વિભાગમાં જે ભાઈ ઊભા છે એમને વિનંતી છે, ભાઈ જગ્યા ખાલી કરી આપો. ભાઈ હું તો એમ કહી શકું કે ભગવતી બેનને સાંભળ્યા પછી કદાચ તમે મને સાંભળો ને તો પાર્લેનું ભીસકી દાળમાં બોરીને ખાતા છે એવો હવાદ આવશે. ખૂબ સુંદર મજાની દાનની સરવાણી પણ આપના તરફથી મળે છે. ખૂબ ધન્યવાદ. ના બીજી વાત, ગામડામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઇટ જાય, અડધી કલાક વાટ જોવાની, વળી 5 મિનિટ લાઇટ આવે, એકાદી વાત કરું તો પાછી લાઇટ જાય. મેં કીધું લાઇટો બહુ જાય તમારા ગામમાં? મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદો કાઢવો છે. ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું શાલ ઉડાડીને સન્માન કરવાનું હતું. અમારે એક વક્તાશ્રી બોલ્યા કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઉડાડીને સન્માન કરશે. આની ઉપરથી હું ઊભો થયો, આની ખુદી સરપંચ ઊભા થયા શાલ લઈને. 10 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. અમારા ઓલા વક્તાશ્રી કે ઓઢાડી દો, તો કે હુઈ જાય તો ઓઢાડું. શાલ ઓઢવી અને ઓઢાડવી બે પુણ્યનું કામ છે ભાઈ. તો અહીંયાથી પણ દરેક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. બહુ અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ. ગામ સમસ્ત દ્વારા અહીંયા પધારેલા માળિયા પોલીસ સ્ટેશનના PSI સાહેબ BK ચાવડા સાહેબ તથા એમના સ્ટાફ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભાઈ એકવાર જોરદાર તાળીથી સ્ટાફનું અભિવાદન કરીએ. ભાઈ ખૂબ જબરજસ્ત સેવા છે એમની. તો વાત હું એ કરતો તો અમેરિકા, લંડન, દુબઈ, બહેરીન, આફ્રિકા વિદેશમાં યાત્રા કરવી હોય ને પ્લેનમાં બેસીને, ત્યારે પ્લેનમાં બેસવા માટે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં ત્યારે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ, those the passenger who are traveling British Airways flight number SG402
ધ રિક્વેસ્ટ ટેક યુ સિક્યુરિટી ગેટ નંબર 2, થેન્ક યુ, ઇંગ્લિશમાં. પછી પ્લેનમાં અંદર બેસી જઈને પછી ઓલી દીકરી હોય ને એર હોસ્ટેસ, ઇંગ્લિશમાં બોલે ને હિન્દીમાંય બોલે. હું રાજકોટથી મુંબઈ એરીની એમ જાતો હતો, ઇંગ્લિશ ન સમજાણું, હિન્દી સમજાણું. કૃપયા ધ્યાન દે. એવું ધીમું ધીમું મીઠું મીઠું બોલે. આપણે અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. કૃપયા ધ્યાન દે. सब पैसेंजर अपने सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकलेंगे, 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર આવે ને. અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ક્યારેક ઊભા રહેજો. કાલુપુર અમદાવાદ, એનું એનાઉન્સમેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને કે હું દેવાનું કેસ? મેં કહું સાનો મુનો રે, ધ્યાન દેવાનું કેસ आइटम. बम्बई से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 नंबर के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती एक्सप्रेस 4 नंबर के प्लेटफॉर्म पर 4:55 में छूटेगी. पानी वाले सभी बेचते राजधानी में पानी भरे. आ भाई ने जरा खड़ी ले, आम साइड में આવી જતો. રાજકોટનું બસ સ્ટેન્ડ જૂનું હતું, એ આ નવું બન્યું એ નહીં, જૂનું. એનું એલાર્મ સમજો, રાજકોટ અમદાવાદ વયા ચોટીલા લીંબડી બગોદરા આવશે તો ઉપડશે. ધમકાતો જ કોકને. હું અમરેલી ઊભો હતો બસ સ્ટેન્ડમાં, અમરેલી. એનું એલાર્મ લાલતો, અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની આણી ઉપર છે. 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા. કાઠિયાવાડમાં બપોરે ખેતરે ભાત આવે ને, એમાં ડુંગળીના દોડો ને થોડો ગોળ ને માટલીમાં છાશ ને 2-4 રોટલા બાંધીને ભતવારી બેન લઈ આવતા હોય. રોટલા ને ટિફિન કહેવાય સુધરેલી ભાષામાં, આપણી દેશી ભાષામાં ભાત કહીએ. તે ખેતરમાં કે સુડી ચાકુ તો ન હોય ડુંગળી સુધારવાનું, પાણા ઉપર ડુંગળીમાં ઢીકો મારો તો સુધારાઈ જાય. હા, એમાં દીકરાના લગ્ન થયા હતા, નવા વહુ આવ્યા હતા ભાત લઈને. હા, હું એ કીધું, વહુ બેટા તમારા હાહરાને ઢીકો મારીને ડુંગળી આપજો. વહુ હતી લોટકી, એક જ ઢીકો માર્યો ને હાહરાને બેડો વાળી દીધો. હોય મારીને હોય બાબા. સાસુ, વહુ બેટા શું કર્યું? તમે કીધું ને ઢીકો મારીને ડુંગળી આપજો. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એટલું લીમડા ઝાડમાંથી ચડી ગયું ને, આ ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળા. મેં કીધું હું કરાય? મને કે પૂજ્ય મોરાજ બાપુની કથામાં ગયો હતો ને, બાપુએ માળા ફેરવવાનું કીધું. આ માળા ફેરવાનું કીધું બાપુએ, તુલસીને ફેરવવાનું કીધું. મને કે આજે એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો સૌ. તો મેં કીધું પંખીડા ગયા, કાગડા હશે અહીંયા કબૂતરા ભોગી જાય, ને કબૂતરા હશે અહીંયા પોપટિયા ભોગી જાય. બીજી વાત, હું ભાષાની જ્યારે વાત કરું છું ત્યારે શબ્દો ઉપર ધ્યાન આપજો. એટલે કેજો. ઘણા સમય પછી મળ્યા હોય ને, એ મળવાનો આનંદ છે. મારા શબ્દો પર ધ્યાન રાખજો, મારે જે વાત કેવી છે. ભાષાની જ્યારે હું વાત કરતો હતો ત્યારે એક જબરજસ્ત સંકુલ, મોટું મેદાન, એમાં 3 સ્કૂલ, એક ઇંગ્લિશ,
એક મીડિયમ ઇંગ્લિશ અને એક ગુજરાતી, 3 સ્કૂલ. એ સ્કૂલના ગ્રાઉન્ડમાં એક પાણીનો કૂવો, ગામના બહેનો દીકરીઓ બધા પાણી ભરવા અહીંયા આવે. એક સ્કૂલ 12 વાગે છૂટે, એક 12:10 છૂટે અને એક 12:15 છૂટે. 12 વાગે સ્કૂલ છૂટી ઇંગ્લિશની. છોકરો બહાર આવ્યો, એની મમ્મીને પાણી ભરતા જોઈ ગયો. હાય મમ્મી, એટલે ઓલી પોરહાણી જોયું, ઇંગ્લિશ મમ્મી. 12:10 મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ છૂટી. છોકરો બહાર આવ્યો, હાય મોમ, એટલે ઓલી કે જોયું, મમ્મી કરતા મોમ. એમાં સાહેબ ગુજરાતી સ્કૂલ છૂટી. ગુજરાતી સ્કૂલનો છોકરો બહાર આવ્યો, એની માને પાણી ભરતા જોઈ હળી કાટ તો પાછળથી ભેટી પડ્યો. માં, તારી પાસે 3 પાણીના બેડા છે ને, લાવ એક બેડું હું ઘેરે મૂકી જાઉં. આ ગુજરાતી. હંમેશા સંવેદના સાહેબ આપણી ગુજરાતી ભાષામાં જ છે. દરેક ભાષામાં સંવેદના હોય જ છે, પણ ગુજરાતી તો ગુજરાતી સાહેબ. એક કવિએ બહુ સારું કીધું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી ક્યાંય કોઈ દી ઢીલો પડ્યો નથી, શેર બજાર સિવાય. કોક તો અનુભવી નીકળે. ભાઈ કે અનુભવી. છોકરાની પરીક્ષા લેવાઈ ગઈ હતી, પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું. એક છોકરો નિશાળે પરિણામ લેવા જાતો તો પડખેનો ભાઈબંધ બેઠો હતો. એ કે તું જા છો ને પરિણામ લેવા તો મારું લેતો આવજે, મારે નિહારે ધક્કો નહીં. પણ ધ્યાન રાખજે, મારા પપ્પા બાજુમાં બેઠા હોય તો કાંઈ બોલતો નહીં. એક વિષયમાં નપાસ થયો તો એમ કહેવાનું, એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. જો 2માં નપાસ થયો તો એમ કહેવાનું, 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. ખાસ ધ્યાન રાખજે. છોકરો પરિણામ લઈને આવ્યો ને પપ્પા બાજુમાં જ બેઠા હતા. એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. આઈટમ નપાસ જ થઈ હતી. છોકરાને નિહારમાં ઉભો કર્યો. છોકરા ઉભો થા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ફળ લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ફળ લખો સંતરા. 3 ફળના નામ આવડી ગયા, પછી ન આવડ્યા. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો. વાતની મજા છો. એક જણો બજારમાં ગયો, સફરજનનો શું ભાવ? તો કે 10 રૂપિયાનું 1 ને 100 રૂપિયાના 12. 12 સફરજન આપો, પડીકા વાળીને આપજો. સફરજનના પડીકા જોયા? પેલી બોણી હતી, 12 પડીકા વાયરા. દાડમ 10 રૂપિયાનું 1 ને 100 રૂપિયાના 12. 12 આપો પડીકા વાળીને, દાડમના પડીકા વાયરા. ચીકુ 5 રૂપિયાનું 1, 12 આપો પડીકા વાળીને. 12 તેરી 36 પડીકા વાયરા. બપોર થઈ ગયું. એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો. દ્રાક્ષનું શું છે કિલોનું? વેચવાની નથી હો, છોકરાને ખાવા હાટું રાખી ભાઈ. કારણ કે દ્રાક્ષને પડીકી વારવાનું કહે તા કુટુંબનો રૂ નહીં થાય. આમાં માણસ બહુ અઘરો થઈ ગયો છે. એક ભાઈ મને હમણાં કહેતો હતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડૉક્ટર કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગરના આ લાંબી બાઈ જળકઢા. બહુ અઘરી આઈટમો ભટકાઈશ. હું મારી અર્ટિગા ગાડી લઈને વડોદરા જતો હતો પ્રોગ્રામમાં. મારો ભાઈબંધ કે મારે વડોદરા આવું જ. મેં બે જ આખી ગાડી ખાલી છે. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મજ ચોકડી, બોરસદ ચોકડી ને વાસદ ચોકડી. એક સમયમાં આખો એકદમ રફ રોડ હતો. બગોદરા નીકળી ગયા પછી મને કે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો તો. મેં કીધું કાં? મને કે મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી. હે, મારો બાપ રૂપિયાવાળો છે એને આજે ખબર કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડ્રાઈવર જન છે બુદ્ધિ વગરના. ડ્રાઈવર જને ડાયા અર્જણ વાંચતો હતો. અમુકની બુદ્ધિને આપણે વંદન કરીએ હો ભાઈ. હા, એક જણાના લમડામાં લોહી નીકળતા હતા. મેં કીધું શું થયું?
મને કે બસમાં બેઠો તો ને તો ઓલી ઉઘાડ બંધ કરવાની બારીની ઓલી ઠેસી હોય ને એ આમ ઠેસી વાગી, એમાં લોહી નીકળી ગયા. મેં કીધું કોકને હારે જગ્યા બદલાવી લેવી જોઈએ ને. મને કે કોની હારે બદલે, આખી બસ ખાલી હતી. જોયા બુદ્ધિ વગરના આવા. પણ આપણે કોઈની ટીકા નથી કરતા. આપણે હળવો પ્રસંગો કેવા છે. એક નાનો પ્રસંગ લઈને આપણે પાછા ભજનની દુનિયામાં આપણે આગળ વધીએ. જેમણે ગણપતિ વંદના કરી છે એમને તો પૂરેપૂરા સાંભળવાના બાકી છે હજી ભાઈ બીજા દોરમાં. એક નાનકડો પ્રસંગ હળવો લઈ લો. જ્યારે ભાવથી બધા સાંભળો જ છો ત્યારે આનંદ કરીએ આપણે 5 મિનિટ. હમણાં હું જેલમાં જઈ આવ્યો પ્રોગ્રામ કરવા. ઓલો જેલર માથે હાથ દઈને બેઠો, આવો સારો મજાનો સાહેબ કાર્યક્રમ જેલમાં રાખ્યો છે અને આમ કેમ ટેન્શનમાં બેઠા જ. મને કે 15 દી પહેલાં જેલમાં એક દુર્ઘટના બની ગઈ. મેં છે નહીં, બધા કેદીઓ ભેગા થઈને મહાભારતનું નાટક ભજવું જેલમાં. સારું કહેવાય ને, જેલ કેદીઓને સંસ્કાર આવે. મને કે ધૂળ સંસ્કાર આવે. મેં કીધું કાં? મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે તે હજી નથી આવ્યા. મેં કહું 12 વર્ષ સુધી ન આવે, જાતા જ નહીં ગોતવા આવે ને. આ સાહેબ હળવો પ્રસંગો છો. ઓલા જેલર સાહેબ મને ઓલા પોરબંદરમાં મારો જેલમાં કાર્ય ઓલા પારઘી સાહેબ હતા પોરબંદર. એમાં મારો પ્રોગ્રામ હતો કેદીઓની વચ્ચે. તો મને કે કેદીઓને કાંઈક વખાણ કરજો જીતુભાઈ, એ લોકો રાજી થાય. હવે કેદીઓને વખાણ કેમ કરવા? એમ તો કહેવાય નહીં ભવો ભવના પુણ્ય કર્યા હોય ત્યારે તમારા પગલાં થાય અહીંયા, એવું તો કહેવાય નહીં. હલવાણો કેદીનો વખાણ. હિંમત કરીને સાહેબ થોડાક શબ્દો ગોઈતા હો. મેં કીધું કેદી મિત્રો તમે જરાય ચિંતા કરતા નહીં. તમે એક એવી પવિત્ર જગ્યામાં આવ્યા છો જ્યાં ભગવાન કૃષ્ણે જન્મ લીધો હતો. જેલ એટલે જે તે જગ્યા નથી. વચમાંથી કેદી બોલે તારો બકવાસ બંધ કર. એ 10 મિનિટમાં વયો ગયો હતો. અમે 25 વર્ષ ત્યાં હાલવાના છે અહીંયા. જામીને જડતો નથી કોઈ. હવે તું તો બોલતો જ નહીં મહેરબાની કરીને. આમાં સાહેબ સલાહ હું લેવી. દરેક જગ્યાએથી હાસ્યના નાના પ્રસંગો મળે છે. કોઈ ટીકાના રૂપમાં વાત નથી કરતો, ફક્ત મનોરંજન છે. એક નાનકડી વાત લઈ લઉં. હાલવા દઉં ને ભાઈ હાઈલું હો આપણું. કોક દી ઘેર પ્રોગ્રામ રાખ ને. મફતમાં લડી એટલે હું થાવ લે. કાંઈ વાંધો નહીં હો. એ આ રામાપીરનું આંગણું બાપ આપણું ઘર જ છે. અહીંયા જલસા ન કરીએ તો ક્યાં કરીએ ભાઈ. તઈ પછી આ બધું એમને એમ થાય કેવો આનંદ છે. હા, એક દાખલો દઈ દો, મજા આવે. બેનો દીકરીઓ બેઠા છે. એક નાનકડી વાત કહી દો. હમણાં એક ભાઈએ કોનાની વીંટી ઘડાવી. 5 તોલાની વીંટી કહેવાય વીંટી, પણ વીંટો હતો 5 તોલાનો વીંટો. આ જમણવારમાં આવેલો છે ને, અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, આમ વીંટી દેખાડે આમ. એમાં બેનોની લાઈનમાં ગયો પીરસવા. બેનો બહુ સુખી સંપન્ન હતા, જૂથળના હશે. 5 તોલાના હોનાના લોકેટ બનાવ્યા હતા પોંછા. તે બેનોની લાઈનમાં ગયો. બેનને શ્રીખંડ આપો. બેન કે મરી ગયો, વીંટીયું દેખાડે. ઓલા બેન કે મારે નથી ખાવું. તું વીંટી દેખાડતો પોછો દેખાડો લે. બેનો તો હદ કરે જો ભાઈ. આપણે એક બેન 1.5 કિલો હોનાના દાગીના પહેરીને 1.5 કિલો હોનાના દાગીના. મેં કીધું બેન સસરાનો માલ લાગે. મને કે ના બગસરાનો માલ છે. હવે લડી જ લેવું છે પછી ક્યાં વાત રહી. મારી મર્યાદા છે, હું બહેનોની વાતો તો કરતો જ નથી. ઓલો મોલ હોય ને, મોલ બધું અનાજ કરિયાણું મળે. હા, એમાં એક બેન ગયા, બિસ્કીટનું પડીકું ચોરી લીધું, છાનું મુનું થેલી નાખી દીધું બિસ્કીટનું. એમાં ઓલા સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયા, કોર્ટમાં રજૂ કર્યા. જજ સાહેબ કે શેનો કેસ છે? તો કે આ બેને બિસ્કીટનું પડીકું ચોર્યું. કેટલા બિસ્કીટ હતા? તો કે 9 બિસ્કીટ હતા. 9 દિવસની સજા આપો એને. વાંચી એનો ધણી બોલ્યો, સાહેબ ભેગું મમરાનું પેકેટે હતું. કેવો ઘરે આવી ગયો છે. ઘરે ઘરો નાના હળવા પ્રસંગની મજા આવે.
એક જણો દવાખાને ગયો, સાહેબ તમારી ફી કેટલી? તો કે નવો કેસ હોય ને તો 300 રૂપિયા અને જૂનો કેસ હોય તો 100 રૂપિયા. ઓલો દર્દી કે આ તો આખો દી કેટલાય આવતા હોય, શું ખબર પડે સાહેબ ને જૂનો નવો? સાહેબ જૂનો કેસ છે એમ, લાવો 100 રૂપિયા. ડૉક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે ગે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યો નહીં, મફતના 100 લઈ લીધા. આ દુનિયામાં ભાઈ આડા નો આવતો, ચશ્માવાળા ભાઈ આમ સાઈડ, લંબાઈ મારી જેમ બહુ છે ને, વાહિલા દેખાય નહીં. પણ આ બધો હળવળો આનંદ છે. એક છેલ્લી નાની વાત કરી અને પછી આપણે આગળ વધીશું. જો એક વાત કહી દઉં તમને, આપણે આદમી માણસ તો કાલ સવારે એમ કે જુનાગઢમાં ડાયરો કે ભજન છે તો આ હોન્ડા નીકળી જાય સાંભળવા માટે, આપણે કોણ રોકે? પણ બેનું દીકરીઓને તો પોતાના ઘરને આંગણે કાર્યક્રમ હોય ત્યારે જ આવું સાંભળવા મળે ને. એટલે હું બે વાત વધારાની કરતો હું એટલા માટે થઈને, કારણ કે એને મર્યાદાના બંધન છે. બેનું દીકરીઓ સાંભળવા ક્યાં જવાના હતા? એટલા માટે થઈને બે વાતો વધારે કહેવાની વાત છે, બીજું કાંઈ નહીં. બીજું, આખી દુનિયાને જોનારી બે આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો રસ્તો ખાલી રાખો ભાઈ. આખી દુનિયાને જોનારી બે આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ. આંખ કોકની ઉપર પડે, ઉપાધિ ની મહા ઉપાધિ ગાભા કાઢી નાખે. મારી વાલી મધુ, શું છે આ બધું? આખો દી તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? આમાં ભાઈ ભાઈ નો હાલે, કોક ભાંગી નાખે. કોણ છે વશમાં ભાઈ ભાઈ વાળો? આ બધો હળવું હળવું હસવાનો આનંદ છે બાપ. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો, ડૉક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડવો. કાકો ને કાકી દવાખાને ગયા. કાકીને ટેબલ ઉપર બેહાડીને કીધું, ડૉક્ટરે શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. હવે ડૉક્ટર કે એ તો મને ખબર છે, એને શું થાય? તો કે એને પૂછલી, મને શું છે? ડૉક્ટર ડોસીને કાંઈક ગોતો. કાકો કે હું ગોતો? તો કે નસ ગોતું છું. એ તો આ ઊભી નસ અહીંયા, એ નહીં રગ ગોતું છે, રગ. કાકો કે 35 વર્ષથી હું ગોતું છું. મને ડોહીને રગ નથી જડી, મરી ગયા, તને ક્યાંથી જડવાની હતી? જેને રગ જડી ગઈ એના તો કામ થઈ ગયા. તો ભાઈ ભાઈ ડોલા બાબા માતું ધૂણાવે. જલારામને વીરબાઈ, નરસિંહ મહેતાને માણેક મેતી, શેઠ સગાડસાને ચંગાવતી, હરીશચંદ્રને તારામતી, નળ ને દમયંતી, ડાકોરને બોડાણો ને ગંગાબાઈ, પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા. એક હરખા વિચારવાળા બે જણા મળી જાય ને ભાઈ ભાઈ, ભગવાન પ્રસન્ન થઈ ગયા. માગી લે, એકની 2 વરદાન માગી લે. ભગવાન દુબઈમાં મારો ધંધો છે, જો પ્રસન્ન થઈ ગયો તો અમદાવાદથી દુબઈ સુધીનો હાઈવે રોડ બનાવી દો. હું ભગવાન છું કે રોડ કોન્ટ્રાક્ટર છું? અમદાવાદથી દુબઈનો રોડ બને. એક વરદાન ગયું, એક જ બાકી છે, સાચવીને માગજે નકર આય જાહે. ભગવાન અમારે પતિ પત્નીને 2 જણાને ઝઘડા બહુ થાય, મારા ઘરના કાંઈક મારા કાબુમાં રહે કયામાં, એવું કાંઈક વરદાન આપો ને. ભગવાન કે સિંગલ પટ્ટીનો રોડ બનાવો કે ડબલ પટ્ટીનો? આવ નાની નાની વાતો જો, પણ આપણે મજા આવે. આપણે હા તમને કહું, મારું ગામ સાહેબ દ્વારકા. હું દ્વારકાથી મુંબઈ સૌરાષ્ટ્ર મેલમાં ટ્રેનમાં જતો હતો. મારી સામે ડોશીમાં બેઠા હતા, એનું નામ હતું કાશીબા. બપોરે 1:30 વાગ્યો, મને કે દીકરા ભૂખ લાગી જ? મેં કહું હા. 4-5 થેપલાને અથાણાને મરચાને દીધું, હું તો ખાઈ ગયો. રાતના 10 વાગે અમદાવાદ આવ્યું, દીકરા ભૂખ લાગી જ? મેં કહું હા. વળી 4-5
થેપલા નથાણા ને મરચા હું દહીંનું ડબલું લઈ આવ્યો પ્લેટફોર્મમાંથી, ખાઈને પોતપોતાની સીટોમાં હોઈ ગયા. એ વખતે સુરતથી મુંબઈની પટ્ટીમાં ટ્રેનમાં ચોરી બહુ થતી હતી. એક જણા ઓચેકદારની બૂમ પાડી, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હું તો ઝડપથી હેઠે ઉતરો, 2 વાર થેપલા ખવડાવ્યા કાશીબાએ. ધ્યાન રાખવું પડે ને. મેં કાશીબા હું ચોરાણું? મને કે કાંઈ નહીં. મેં કહું ઓલો કઈનું રાડું નાખે ને 8192, એ કે ઓલાને ફોન નંબર લખાવે છે 8192 ચોરાણું. કે શબ્દોની મજા છો. હમણાં 4-5 નિહારના છોકરા એક જણાને ટીંગા ટોડી કરીને નિહાર લઈ જતા હતા. ઓલા ભાભલા બેઠા હોય ને ઓટલે, એ કે એને ન જવું હોય તો રહેવા દો ને, પરાણે હું કામ નિહારે લઈ જાઉં? તો કે વિદ્યાર્થી નથી, માસ્તર છે. 2 મહિના ત્યાં ભણાવવા જ નથી આવ્યા. માસ્તરને ઉપાડ્યો ટીંગા ટોડી કરી. કોઈ શિક્ષક વર્ગ હોય તો માફ કરજો. બધી છોકરો નિહારમાં મોડો આવ્યો, એમ નિહાર મોડો કેમ આવ્યો? મને કે સાહેબ તમારે નિહાર ચાલુ કરી દેવી, મારી વાત ન જોવી. હું તો ગમે તે આવું લે, જાણે આ ભાઈથી જ કેમ નિહાર હાલતી હોય. એ બાળપણ તો બાળપણ જો ભાઈ. હા, હું આપને કહું, મને રાજીપો એ વાતનો હતો. બધાય તો મોટા મોટા, એ બેન બગાહું નાનું ખાજે, આખું ગુલાબજાંબુ હલવે જાય. ધર્માદા પેટી જેવું મોટું ખોલ્યું આમ. બેનો માફ કરજો, બેનોની વાતો હું કરતો જ નથી. કાકો ને ભત્રીજો હોટલમાં જમવા ગયા, શ્રીખંડપુરીનો ઓર્ડર આપ્યો. 1 કિલો કેસરી શ્રીખંડ. ભાઈ ભાઈ તપેલી મૂકી દી, 2 ચમચી ભરાવી. ભત્રીજા મોટું ખોલ, કાકા મોટું ખોલો. નટો ને જટો હામામાં બેસી ગયા. કાકાએ શ્રીખંડની ચમચી ભરીને ભત્રીજા મોઢામાં કર્યો ઘા, ચોટી ગયો. ભત્રીજાએ કાકા મોઢામાં હટા હટી, 1 ચમચી હેઠી પડે નહીં, મરી ગયા. 10 મિનિટમાં શ્રીખંડ ખાઈ ગયા કિલો 1. મેં કહું તમે 2 જણા ધંધો છે ન કરો? મને ક્યાં કડિયા કામ, હમણાં પ્લાસ્ટર હાલે છે. આમ આમ ચોટી ગયો. ભાઈ ભાઈ ધંધામાંથી આપણે હાસ્ય મળે, હું તમને કહું. હા, એક જણ હમણાં જમણા ગાલમાંથી દાજી ગયો. મેં કીધું શું થયું? મને કે દાજી ગયો. મેં કીધું કેવી રીતે? મને કે લુગડાની ઇસ્ત્રી કરતો હતો ને એમાં ફોન આવ્યો. હાલો, ચોટી રહ્યો. ઇન્ટેલિજન્ટ જોક છે. જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. જોક પૂરો થઈ ગયો. એક લાઈનની જોક. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. ડોશીમાં બાળપણમાં જોક પૂરો થઈ ગયો. 4 બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને? છોકરાને નિહારમાં ઉભો કર્યો. છોકરો, હું હમણાં હરિદ્વાર ગયો હતો ગંગા સ્નાન કરવા. તે હરકી પેટી ઉપર છે ને ઊભો હતો. એક ભાઈ મને કે ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું લુગડા ખાઈ ઢવાય એ બાજુ. આટી જાય, મજા આવે. છોકરાને નિહારમાં ઉભો કર્યો. છોકરા ઊભો થા. ગાયનું દૂધ ફાટી ન જાય એટલા માટે શું કરવું જોઈએ? સાહેબ, ગાયમાં જ રહેવા દેવું જોઈએ. આ બુદ્ધિને તમે ક્યાં ભોગવા જાઓ? કયો હાલો. બાળકો ને ભાઈ મજા આવે. આવા ઘણા રૂડા પ્રસંગો છે, પણ એક છેલ્લો નાનો પ્રસંગ કહી અને ભજન સાંભળીએ આપણે. જે બેનો બાળકો લઈને આવ્યા છે, જોજો ભૂલથી કોકનું ન આવી જાય. આ બાજુનું હોર આવ્યો ને આ નીકોનો આવી જાય, સવારે ડખા થાય. ચાલો એક નાનો પ્રસંગ કહી દઉં, મજા આવશે આપ દરેકને. સાહેબ સાંભળવા જેવો પ્રસંગ યાદ આવ્યો. એક ગામમાં ગૌતમ બુદ્ધ પધારવાના હતા. એ ગૌતમ બુદ્ધનો નિયમ 5 જગ્યાએ ભિક્ષા માગી અને પોતે પછી પ્રસાદી ભિક્ષા ગ્રહણ કરતા, જમતા. એ ગામમાં પતિ પત્ની બંને દાંપત્ય રહે
એમાં પતિદેવને બહારગામ જવાનું હતું અને પત્નીને ભલામણ કરી કે આપણા ગામમાં ગૌતમ બુદ્ધ પધારવાના છે, આવવાના છે, ભિક્ષા માગવા માટે કદાચ આપણે ઘેરે આવે તો ભિક્ષા દેવાની નથી, ભિક્ષા દેવાની નથી. ના પાડી પતિદેવ બહાર નીકળી ગયા, બહારગામ વયા ગયા. બપોરે 12 વાગ્યાનો સમય થયો. ગૌતમ બુદ્ધ પધાર્યા, ભિક્ષાન દેહી. બેને કીધું કે આપે અમારું આંગણું પાવન કર્યું છે, અમે રાજી થયા, પણ આપને આપી શકાય એવું અમારા ઘરમાં કાંઈ નથી, ક્ષમા કરજો. બુદ્ધ નીકળી ગયા. બીજે દિવસે બપોરના સમયમાં ભિક્ષાન દેહી. બેને કીધું આ બીજી વખત આંગણું પાવન કર્યું છે, પણ આપને આપી શકાય એવું કાંઈ નથી, ક્ષમા કરજો. બુદ્ધ નીકળી ગયા. ત્રીજે દિવસે પતિદેવ બાર ગામથી આવી ગયા. પત્નીને કીધું બુદ્ધ આવ્યા હતા ભિક્ષા માટે? તો હા. કંઈ આપ્યું? તો કે તમે ના પાડી ગયા હતા, પછી ક્યાંથી આપવું? અને આજે આવવાના છે, હજી વાર્તાલાપ હાલે એમાં બુદ્ધ પધારી ગયા, ભિક્ષા દઈ. પતિદેવ ખીજાણો ગૌતમ બુદ્ધને, તમને ના પાડે છે 2 દિવસ ત્યાં ભિક્ષાની, તોય શું કામ માગવા આવો? સાહેબ, ગૌતમ બુદ્ધે જ જવાબ આપ્યો છે, હું તમારી આ ભિક્ષા માગવા માટે નથી આવતો, હું તમારી આ ભિક્ષા માગવા માટે નથી આવતો, પણ ના પાડવાનું પણ જે વિવેક છે ને એ વિવેક શીખવા માટે આવું છું. ના પાડવાનું પણ જે વિવેક છે એ વિવેક શીખવા માટે આવું છું સાહેબ. એવા નાના નાના હળો પ્રસંગો યાદ આવે સાહેબ. આપને કહું, એકાદી વાત લઈ લો, કઈ જાહેરાત હોય તો કહી દેજો. નહીં મજા આવે. ચાલો આગળ. દર્દીનું ઓપરેશન કરવાનું હતું. સ્ટ્રેચર માટે હુવરાયો, અહીંયા ચીરો પાડ્યો, મસાલો કાઢવાનો કાઢ્યો ને બીજો મસાલો ફિટ કરીને ઝીણા ટાંકા લીધા. દર્દીને રજા આપવા ગયા તો નર્સ આવી, એ ડૉક્ટર સાહેબ ઊભા રહેજો, એક બ્લેડ ઘટે છે હો. ઓલાને પકડો, પાછો હુવરાયો, ટાંકા તોડીને બ્લેડ કાઢી, ટાંકા લીધા. હજી રજા આપવા ગયા કમ્પાઉન્ડર આવ્યો, સાહેબ ઊભા રહેજો, એક ચીપિયો ઘટે છે. વરી પાટોલાને ગોઈતો, ટેચરમાં તો હોરાયો, ટાંકા તોડીને ચીપિયો કાઢ્યો, વરી ટાંકા લીધા. દર્દીનો મગજ હલી ગયો, સાહેબ ચેન નાખી દો ના. વારે ઘડીએ ટાંકા તોડવાની. એક બાબા ગયા દવાખાને. ડૉક્ટર સાહેબે કીધું તમારી એન્ડોસ્કોપી કરવી પડશે. એન્ડોસ્કોપી હું પેટમાં નળી ભરાવે પછી દૂરબીનથી જોવે શું ડખો છે. ડૉક્ટર કે દાદા તમારા પેટમાં તો રૂના ગોટે ગોટા દેખાય છે. ઓલો બાબો કે રૂ ન હોય, પેટમાં ગેસ હોય. નાના એ કે રૂ જ છે. 10 મિનિટ પછી ખબર પડી નળી ગાડલામાં કરી ગઈ હતી. તારો બાપ આમાં તો રૂ જ આવે ને, ડોહી ગાડલામાં કરી ગઈ. અહીંયા જો ભાઈ આનંદ હો ભાઈ, મજા આવે. હું હાકો એમ ત્યાં ખટારો છે, હાલે છે ભાઈ, શાંતિ હાલે 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 હો ભાઈ, પ્રેમથી આમ જુઓ, મજા આવશે. અહીંયા સુધી બોલીશ, ગાંઠિયાનો ભૂકો વધે ત્યાં સુધી રોકાવાનું છું, એટલે એ ચિંતા કરતા નહીં. આવો સારું સાંભળ સાહેબ. મેં શરૂઆતમાં કીધું હતું કે દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે સાહેબ. કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. અમારા કરતાં આપ દરેક મહાન છો, જેના થકી અમે ઉજળા છીએ. દરેક કલાકારોને લાગુ પડે એવી એક વાત કહું. બગસરાના કુતુબ આઝાદ એમની એક કાવ્ય રચના, ખુદાની મને મહેરબાની ઘણી છે, ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. આ ધરા ધ્રુજ છે તોય ડગશે નહીં, એવી મોહબ્બતની અમે ઊંચી ઇમારત ચણી છે. અમસ્થી નથી થઈ નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. સ્ટેજ ઉપર 42 ને 43મું વર્ષ મને હાલે છે. સ્ટેજ ઉપર 43મું વર્ષ હાલે છે સાહેબ. ઘણા સ્વર્ગવાસી થાય પછી એના નામનું પૂતળું મૂકે, એના નામનું રોડ બને. જીતુભાઈ દ્વારકાવાળા હયાત છે અને મારા નામનો દ્વારકામાં રોડ છે, જીતુભાઈ દ્વારકાવાળા રોડ.
પહેલાં એક અમારા હાસ્યના આદર્શ ગુરુ ભીષ્મ પિતા શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ, એનું થાનમાં એના નામનો રોડ છે. અને બીજો રોડ જીતુભાઈ દ્વારકાવાળાનો માણસ હયાત હોય અને એના નામનો રોડ બન્યો હોય. આનાથી વિશેષ બીજું હું જોઈ સાહેબ, આમાં બધું આવી ગયું. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. આ ધરા ધ્રુજશે તો એ ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત તણી છે. અમરથી નથી થાય નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે. હા, આ કાર્યક્રમ મને ભગવતીબેન આપ્યો છે, તારીખ આપીશ. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે સાહેબ. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રોની પારસમણી છે, પારસમણી છે સાહેબ. સારી વાત છે. હમણાં એક ભાઈ રૂપિયે નોટુનો હાર મારી ડોકમાં નાખી ગયો. હું મંજીરા વગાડવા બેઠો ને, રૂપિયે નોટું, કોક તૂટેલીને, કોક ફાટલીને, કોક ઘીવારીને, તેલવારીને, ગલાલવારી, નંબર વગેરે, કોક ફાડિયાને, આખો એક નોટ ને એક ફૂલ, એકનો આખો હાર. પ્રોગ્રામ પૂરો થયો પછી આ બધા શરૂ થયા ને, હું વાહે ગયો, નોટું બધી કાઢી, ફૂલ જુદા કર્યા ને આખી નોટ બને 1 2 3 4 5 6 7 8. નકર તો સિટી બસમાં જવાનું હોય, તેથી ટેક્સી કરી. બોરી ઓલી ઉતરો, ટેક્સી વાળાને કીધું કેટલા રૂપિયા થયા? મને કે 95. મેં કહું હો તો માંડ આવ્યા છે. મને કે મીટરમાં થયા એટલે દેવા તો જો હે ને. મેં તો નોટ કાઢી, હાલે 1 2 3 4. મેં કીધું તમે ભાઈઓ કેટલા? મને કે 8 8 9 10. તારી ઉંમર કેટલી? મને કે 30 31. 15 રૂપિયા પૂરું જવા દે ભાઈ. ભાઈ આ બધો આનંદ છે. તો આવી ઘણી વાતો છે. ફરી પાછા કાર્યક્રમમાં આગળ દલસુખભાઈ પ્રજાપતિને વિનંતી કરીએ, બાપ આવો અને મોજ આવે સુંદર મજાનો ભજનનો દોર લઈને. ક્યાં બાત. હા, જય હો સાહેબ. આનંદ આવ્યો ને એકદમ હળવા હળવા પ્રસંગો બધા. કૃપા ભગવાનની. તમે આટલી બધી મોંઘવારીમાં બોલો છો, આવું બધું ગાવ છો. આનો આનંદ આનંદ આનંદ. મોજ કરાવો. भक्ति करो पाताल में, प्रगट हो आकाश, दादी डूबी ना कस्तूरी की सुवास, दादी डूबी ना कस्तूरी की सुवास। भक्ति के हूँ बावनी भूखी, जुगे जुगनी वाट जोती, जोता जोता मળી ગયા મને મહાસાયર ના મોતી।
જોતા જોતા મળ્યા અમને મહાશાયર મોતી અજમલ રાજા આવી ભક્તિ કરે આજી દર પૂનમ દ્વારકામાં જ જાય દર પૂનમ દર પૂનમ દ્વારિકામાં જાય રે આજમલ રાજા આજમલ રાજા ભક્તિ કરે આવરી આવરી મિનલ દે કહે રે સ્વામી પુત્ર વિના અને મનડું મારું એજી મુંઝાય મનડું જોને પૂજા રંગીલા રણ છોડ કેમ કે દયાળુ છે દ્વારકાનો મારો નાથ મારો નાથ અજમલ રાજા ભક્તિ કરે આવરી ઉમંગ રે ધરીને અજમલ
દ્વારિકાની મુજાન આવ્યા એ દ્વારિકાની એ મુજાન આવીને દેવાલિયામાં અને જોવા લાગ્યા જોવા લાગ્યા દેવાલિયાની એ અજમાલ રાજા આવી ભાગદી કરે વિરાગુલી ક્યાં છે મારો દ્વારિકાનો એ જીનાથ ક્યાં છે એ ક્યાં છે દ્વારિકાનો ચરણે નમો છે ચતુર્ભુજ ને અજમાલ રાજા આવી ભાગતી કરે આવરે હોનાની વાલાની દ્વારિકા
અને રૂપલે જડ્યા એનો રે કમાલ રૂપલે રૂપલે કઈ જડ્યા એનો રે કમાલ અમારે મહેલ મારા નાથના અજમાલ રાજા આવી ભગતી સાલ અજમલજી આલ્યા પ્રભુને તડવડ દીધી એજી દોટ દડમાં એજી દીધી વચન સુની લ્યો ને દ્વારિકા નો રાય અજમાલ રાજા ભગતી કરે
અજમલજી તમે મને કેવી રીતે કોને દીધા એ દી જાણ તમે કોને જોને દીધા એ દાન અનાદુના આવી અને આપણે હાવ મેળે એ મળ્યા વચન તમે માંગી લો આજ માર રાજા આવી ભગતી કરે આપણા મંડપની ધર્મની દોરી ડાલીબાઈની ઝૂંપડીના ગાદીપતિ અને રખેવાળ આલુમા અને જીવા બાપા પાછળ આજ પ્રોગ્રામમાં હાજર છે. આપણે એમનું અભિવાદન કરી તાળી પાડીને વધાવી. આપણા માટે વડીલ છે, એમને પ્રણામ કરી વંદન કરી. આપણે આવ્યા રાવત રણસિંહ આવ્યા રાવત રણસિંહ લાવ્યા આંબાલિયા બીજી એ મોખી માડિયા કોટ વાળે વાંજિયા મેણા રે ભાંગી જોને ભૂતરા
આપણા સનાતન ધર્મની નિજાર ધર્મની જે પરંપરા છે, ઓહો, એ પરંપરાને જે જાણતા હોય ને એને ખબર હોય, અને એટલે લખવું પડે છે સંતોને. ગત ગોરાણે અલખની સા નિમલિયા છે નિજારી જોડે હજોડે આમ છે રાજા જોડે સજોડે જય નર જાયા મન મે વાલી મારી ગત ગોરા અલખની જાગે ગત ગોરા અલખની જાગે વાંધિયા મેણા રે ભાંગી જો મારા ભૂતરા પોકરણગઢ લઈ જો ને અવતાર પોકરણગઢ પોકરણગઢ ભાવની રે ભાવટ ભાંગી જો મારા નાથજી સુધારી દો ને ભક્તો તણા દો ને કાજ સુધારો સુધારો ભક્ત કાજ અજમાલ રાજા આવી ભક્તિ એ કર